જીતુ વાઘાણીના ગઢની અંદર પહેલી તારીખે કોળી સમાજની ન્યાય સભા થવા જઈ રહી છે। એની પહેલા આપણે જોયું હતું કે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા કે જેમાં કોળી સમાજના આજે ન્યાય સભાના બેનરો છે એને ફાડી નાખવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ આ સમગ્ર વાતને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। આ બેનર છે તે આહિર સમાજના બે યુવકો દ્વારા ફાડવામાં આવ્યા છે અને આ બંને યુવકોની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરી કે કોણ છે આહિર સમાજના યુવકો। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો, એમાં આપણે જોયું કે જયરાજ આહિર જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમની ધરપકડ કરવામાં આવી। અત્યારે હાલ તેઓ ભાવનગર જેલની અંદર બંધ છે, પરંતુ 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે। નવનીત બાલદિયાની ન્યાય સભા થવા જઈ રહી છે। એની જ પહેલા એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા કે જેમાં આ કોળી સમાજના જે બેનરો છે એને ફાડી નાખવામાં આવ્યા હતા અને અત્યારે હાલ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને લોકો છે તે આહિર સમાજના છે। એક વ્યક્તિનું નામ વિશાલ છે અને બીજા વ્યક્તિનું નામ પણ વિશાલ રાજુભાઈ કોતર છે અને બંને આહિર સમાજના યુવકોની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો, આપણે એવી વિગતો પણ જોઈ હતી, પરંતુ અત્યારે હાલ આ સમગ્ર મામલે એક અપડેટ સામે આવી રહી છે કે આ બંને આહિર સમાજના યુવકો છે એમની ધરપકડ કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। પંકજ મેર અને વીરુભાઈ શેરડા આ 8 ઇસમો છે કે તેમની સૌપ્રથમ બગદાણા પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નામ નામ બોડા મેળ સૌપ્રથમ બગદાણાની અંદર કુલ 8 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જે મુખ્ય આરોપી તરીકે નાજુ કામળિયા, રાજુ દેવાય કમર પંકજ મેર અને વીરુભાઈ શેરડા આ 8 ઇસમો છે કે તેમની સૌપ્રથમ બગદાણા પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નામ નામ બોડા મેળ સૌપ્રથમ બગદાણાની અંદર કુલ 8 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જે મુખ્ય આરોપી તરીકે નાજુ કામળિયા, રાજુ દેવાય કમર
જે રીતે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને આહિર સમાજના બંને યુવકની ધરપકડ કરવામાં આવી છે, જોવાનું રહેશે કે આ સમગ્ર વિવાદને લઈને કયો વળાંક આવે છે, કારણ કે કોળી સમાજના આગેવાનોની અંદર પણ એટલો જ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શા માટે થઈને ન્યાય સભાના બેનરો ફાડવામાં આવ્યા હતા. ગઈકાલે પણ આપણે જોયું હતું કે કોળી સમાજના એક આગેવાન છે, એમનું પણ ક્યાંક આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે ક્યાંક રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. પરંતુ હવે જ્યારે આ બેનરને લઈને અત્યારે હાલ ખુલાસા થયા છે કે આહિર સમાજના યુવક છે એ લોકો દ્વારા બેનર ફાડવામાં આવ્યા હતા અને અત્યારે હાલ આ બંને વ્યક્તિ, એક વિશાલ નામનો વ્યક્તિ છે અને બીજા જે વિશાલ કોતર નામના વ્યક્તિ છે, બંનેની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંક હવે મોટા ખુલાસા થઈ શકે છે અને જે દિવસે ન્યાય સભા છે એ દિવસે પણ ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.